અને હવે વાત કરવી છે ટોલની મોકાણની. રાજ્યમાં ટોલ ટેક્સના વિરોધમાં વધારે એક મોરચો મંડાયો છે. તાપી જિલ્લાના બધા જ ટોલ બૂથ દૂર કરવાની માંગ સાથે પૂર્વ સાંસદે વિરોધનો વંટોળ ઊભો કર્યો છે. માંડલ ટોલ પ્લાઝા પર ચક્કાજામ કરી દેવાયો. પૂર્વ સાંસદ સહિત ઘણા લોકોની અટકાયત કરવામાં આવી. લોકોની એક જ માંગ છે, ટોલ બૂથ જોઈતા જ નથી, અમે ટોલ નહીં જ ચૂકવીએ. ટોલની વસૂલાત સામે વિરોધનો વંટોળ. રોડ પર ટોલ નાકું નથી મંજૂર. આ દ્રશ્યો છે તાપી જિલ્લાના માંડલ ટોલ નાકાના, જ્યાં સ્થાનિકોએ ટોલ નાકો દૂર કરવા માટે આંદોલનનો સહારો લીધો છે. બુધવારે મોટી સંખ્યામાં સ્થાનિકો ટોલ નાકા પર એકત્રિત થયા, જેમની આગેવાની પૂર્વ સાંસદ અમરસિંહ ચૌધરીએ કરી. ટોળું ભેગું થતા વાહનોની અવરજવર અટકી ગઈ, ચક્કાજામ થઈ ગયો, વાહનોની લાંબી કતાર લાગી ગઈ. અમરસિંહ ચૌધરી ટોલના બેરિકેડ પાસે જ રસ્તા પર સૂઈ ગયા. તેમની સાથે અન્ય લોકો પણ રસ્તા પર બેસી જતા રસ્તો બ્લોક થઈ ગયો. ટોલની ઉઘરાણીના વિરોધમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. ટોલ પ્લાઝાના મેનેજરના છાજ્યા લેવામાં આવ્યા. સ્થિતિને જોતા મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઉતારી દેવાયો. પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા જ અમરસિંહ સહિત મોટી સંખ્યામાં દેખાવકર્તાઓની અટકાયત કરી લેવાઈ. સ્થાનિકોની માંગ છે કે તાપી જિલ્લામાં માંડલ ટોલનાકા સહિતના ટોલનાકા બંધ કરવામાં આવે. મતલબ કે વર્ષોથી તાપી જિલ્લાને ટોલ ટેક્સમાંથી મુક્તિ મળે એટલા માટે જુદા જુદા સંગઠનો પ્રયત્નો કરતા હતા. રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, ધાર્મિક આગેવાનો બધા લોકોએ પ્રયત્નો કર્યા, પણ ટોલ ટેક્સમાંથી મુક્તિ મળી નથી. મારી 84 વર્ષની ઉંમર છે. મને એમ થયું કે મરતા મરતા પણ મારે આ કામ કરવું જોઈએ. એટલા માટે હું આ ટોલ ટેક્સને વિરોધમાં હું અહીંયા સૂઈ ગયો છું. અને જ્યાં સુધી ટોલ ટેક્સમાંથી મુક્તિ નહીં મળે અને જે સાથીઓને સવારે ધરપકડ કરી છે 25 લોકોની, એને છોડે નહીં ત્યાં સુધી અમે ઉઠવાના નથી. ટોલ નાકાનો વિરોધ કરી રહેલા ઘણા આગેવાનોની ધરપકડ પણ કરવામાં આવી હતી. ત્યારે મામલો વધુ ઉગ્ર બન્યો છે. સ્થાનિકોનું માનીએ તો આ હજુ આંદોલનની શરૂઆત છે. અત્યારે સોનગઢથી મને ઉચ્છલ પોલીસ સ્ટેશન લાવવામાં આવેલો છે. પોલીસ તરફથી મને કોઈ તકલીફ નથી, પણ વ્યારા, સોનગઢ અને તાપી જિલ્લા આ તમામ ભાઈઓ અને બહેનોને વિનંતી કે આપણું આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે ચાલુ જ રાખો. જે થશે તે કોઈએ ઉગ્ર બનવાનું નથી અને ગમે તે થાય આંદોલન આજે કરવું છે તો કરવું. તો આ તરફ રાજકોટના જેતપુરના પીઠળિયા ટોલ પ્લાઝા સામે પણ સ્થાનિકોએ મોરચો માંડ્યો છે. આ ટોલ પ્લાઝામાં ટોલના દરમાં 10 રૂપિયાનો વધારો કરતા સ્થાનિકોમાં આક્રોશ છે. લોકોની માંગ છે કે 2 દિવસમાં ટોલમાં વધારો પરત નહીં ખેંચાય તો આંદોલન કરવામાં આવશે. આમ જનરલી ભાવ ઘટાડો કર્યો, પણ જ્યારે અમારે જે ડીલ હતી કે ભાઈ લોકલ વાહન જેતપુર તાલુકાના જે હોય એના 10 રૂપિયામાં ઘટાડો થવો જોઈએ ને. જો જનરલ ઘટાડો કર્યો હોય તો એમાંય 10 હતા, એમાં ઘટાડો થવો જોઈએ. એના બદલે 20 રૂપિયા કરી નાખ્યા. એટલે અમને ગામમાંથી બહુ ફરિયાદ આવવા માંડી અને લોકો નારાજ થયા ખૂબ કે ભાઈ આ લોકોએ તમારે એ સમાધાન કર્યું 3 મહિના પહેલાં, તો તમને 2 સંસ્થાને મૂર્ખ બનાવી. તો આ તરફ ગીર સોમનાથમાં ટોલની વસૂલાત સામે હાઈકોર્ટમાં પીઆઈએલ કરવામાં આવી છે. અરજદારનો દાવો છે કે સોમનાથ ભાવનગર અને સોમનાથ કોડીનાર વચ્ચેના ટોલ નાકા પર ટૂંકા અંતરે ટોલ વસૂલવામાં આવે છે, જે કાયદાથી વિરુદ્ધ છે. અરજદારનો દાવો છે કે 2016થી શરૂ થયેલું સોમનાથ ભાવનગર 8 લેન હાઈવેનું કામ હજુ અધૂરું છે, છતાં અહીં ટોલ વસૂલવામાં આવે છે. આ બંને ટોલ ટેક્સ 40 કિલોમીટરની અંદર છે, તો એનું અંતર યોગ્ય કરવામાં આવે. સાથે સાથે ટોલ ટેક્સ જે છે એ કામ હજી પૂરું નથી થયું, શરૂ કરી દેવામાં આવ્યા છે. એ કામ પૂરું ન થાય ત્યાં સુધી આ ટોલ ટેક્સને બંધ કરવામાં આવે. અને અત્યાર સુધી જે 4 મહિનાથી જે ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવ્યો છે, તમામ વાહન ચાલકોને એમના એકાઉન્ટની અંદર તમામ વાહન ચાલકોને પૈસા પરત કરવામાં આવે. સાથે સાથે નેશનલ હાઈવે ઓથોરિટીની એક એપ્લિકેશન છે, રાજમાર્ગ યાત્રા એપ્લિકેશન. આની અંદર પણ આ બંને ટોલ ટેક્સનો કઈ ઉલ્લેખ નથી. અને જો માંગરોળ કે કેશોદથી કોઈ પ્રવાસીઓ, કોઈ વાહન ચાલકો જો આવે છે, તો એમને પેલા દારી ટોલ ટેક્સ ચૂકવવાનો. ત્યાંથી 24 કિલોમીટર ચાલે એટલે સુંદરપરા આવી જાય, અને સુંદરપરાથી પાછું 40 કિલોમીટર ચાલે એટલે વેળવા આવી જાય. એટલે ટૂંકા અંતરની અંદર પણ લોકોને 3 વાર 2 વાર ટોલ ટેક્સ ચૂકવવા પડે છે. અરજદાર ઇમ્તિયાઝ પઠાણની અરજી પર 28 માર્ચે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. ટોલ ટેક્સ તંત્રની આવકમાં મોટું યોગદાન આપે છે. આ કમાણી અબજો રૂપિયાની છે. આ મોરચે ગુજરાત પણ સૌથી આગળ છે. દેશમાં સૌથી વધુ આવક કરનાર ટોલ પ્લાઝામાં ગુજરાતનો ભરથાણા ટોલ પ્લાઝા ટોચ પર છે. નેશનલ હાઈવે 48 પર વડોદરા અને ભરૂચ વચ્ચે આવેલા ભરથાણા ટોલ પ્લાઝાની વાર્ષિક આવક 400 કરોડ રૂપિયા છે. 2019થી 2024 દરમિયાન ભરથાણા ટોલ પ્લાઝાએ 2044 કરોડની આવક મેળવી છે, એટલે રોજના 1 કરોડથી વધુની આવક. જ્યારે બીજા સ્થાને રાજસ્થાનનું શાહજહાંપુર ટોલ પ્લાઝા છે.
જેની દૈનિક આવક પણ 1 કરોડ રૂપિયા છે. પશ્ચિમ બંગાળનું જલાધુલા ગોરી ટોલ પ્લાઝા 1539 કરોડની આવક સાથે ત્રીજા ક્રમે છે. જોકે ઘણા ટોલ નાકા એવા પણ છે જ્યાં ટોલની વસૂલાતની મુદ્દત પૂરી થઈ જવા છતાં ટોલ વસૂલવામાં આવે છે, જેની સામે લોકોમાં ભારોભાર રોષ જોવા મળે છે, પણ તંત્ર પાસે તેનો કોઈ જવાબ નથી હોતો. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.